હેલો સ્ટુડન્ટ, આપણે આગળના લેક્ચરની અંદર પાવર ફેક્ટર બરાબર એની જે ડેરિવેશન cos phi કઈ રીતે એ બધું પ્રૂવ કર્યું. તો હવે આપણે આગળ જોઈશું કે પાવર ફેક્ટરના જે મેઇન ત્રણ પાર્ટ છે લીડિંગ, લેગિંગ અને યુનિટી, તો એના વિશે આપણે ડિસ્કશન કરીશું. તમને ખ્યાલ જ છે, તમે RLC સર્કિટ બરાબર, RLC રેઝિસ્ટિવ લોડ, ઇન્ડક્ટિવ લોડ અને કેપેસિટિવ લોડ, યુનિટી, લેગિંગ અને લીડિંગ બરાબર, એ વસ્તુ તમે ત્રણ ભણીને જ આવ્યા છો. તો પણ આજે આપણે યુનિટી પાવર ફેક્ટર શું છે, લેગિંગ પાવર ફેક્ટર શું છે અને લીડિંગ પાવર ફેક્ટર શું છે એનું ડિસ્કશન કરીશું. ઓકે, હવે આપણે જોઈશું પાવર ફેક્ટર. ઓકે, તો તમારે સિમ્પલ ખાલી યાદ રાખવાનું છે કે પાવર ફેક્ટર એટલે શું. તો પાવર ફેક્ટરની વ્યાખ્યા છે કોસાઇન એંગલ બિટવીન વોલ્ટેજ એન્ડ કરંટ. બરાબર, વોલ્ટેજ વેવ અને સાઇન વેવ વચ્ચેનો જે કોસાઇન એંગલ બને છે એને શું કહીશું આપણે, પાવર ફેક્ટર. એને શેનાથી દર્શાવાય છે તો કે PF, પાવર ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ cos phi. ઓકે, અહીંયા ધ્યાન આપો ખાલી તમારા નોલેજ માટે. આ એક વોલ્ટેજ વેક્ટર છે. ઓકે, O A, આ રેફરન્સ એ વોલ્ટેજ, O B આ કરંટ માટે. ઓકે, એના કમ્પોનન્ટ આવે I cos phi, I sin phi. આ એક્ટિવ કમ્પોનન્ટ, આ રિએક્ટિવ કમ્પોનન્ટ. આ જે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો જે એંગલ, કોસાઇન એંગલ, એને શું કહીશું આપણે, પાવર ફેક્ટર. બરાબર, તમારે આગળ ખાલી આટલું બેઝિક જ યાદ રાખવાનું છે. તમારે એ બધું નથી આવતું કે એના કરંટ કમ્પોનન્ટ, કેવીઆર કમ્પોનન્ટ, બરાબર, આ ખાલી આટલું નોલેજ માટે યાદ રાખો તમે. આ વોલ્ટેજ વેક્ટર I cos phi, આ I sin phi, આ એક્ટિવ પાવર જે જનરલી યુઝ કરીએ છીએ. આ નેગ્લિજિબલ રિએક્ટિવ I sin phi. વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો જે એંગલ, કોસાઇન એંગલ, આ જે થીટા, બરાબર, એને શું કહેવાય, પાવર ફેક્ટર. શું કહેવાય, પાવર ફેક્ટર. હવે તમને ખ્યાલ હશે RLC સર્કિટ, બરાબર, રેઝિસ્ટિવ, ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ. તો પાવર ફેક્ટરના ત્રણ પ્રકાર છે, લીડિંગ, લેગિંગ અને યુનિટી. લીડિંગ એટલે વધતો, લેગિંગ એટલે ઘટતો અને યુનિટી એટલે તટસ્થ. તો રેઝિસ્ટિવ પાવર છે R, આપણે આગળ રેઝિસ્ટન્સ માટે જોયું હતું. ઓકે, તો રેઝિસ્ટિવ પાવર માટે જે પાવર ફેક્ટર છે કેવો છે, યુનિટી છે. કેવો છે, યુનિટી છે. ઓકે, તો એનો વેવફોર્મ આ રીતે આવશે, યુનિટી પાવર ફેક્ટરનો. એક જ વોલ્ટેજ અને કરંટ સેમ, એક જ ફેઝમાં. બરાબર, તો આ છે રેઝિસ્ટિવ લોડ માટે યુનિટી પાવર ફેક્ટર. કયો પાવર ફેક્ટર, તો કે યુનિટી પાવર ફેક્ટર. હવે લેગિંગ, લેગિંગ એટલે ઘટતો પાવર ફેક્ટર, ઇન્ડક્ટિવ માટે. તો એમાં લેગિંગ પાવર ફેક્ટરમાં શું થાય છે કે જે તે તમારો કરંટ છે એ વોલ્ટેજથી શું છે, અમુક એંગલ પાછળ હોય છે. ફોર એક્ઝામ્પલ, આ તમારો વોલ્ટેજ વેવ છે, અને આ તમારો કરંટ વેવ છે. બરાબર, તો જે તમારો કરંટ વેવ છે એ વોલ્ટેજ કરતાં અમુક એંગલ શું હોય છે, પાછળ હોય છે. શું હોય છે, પાછળ હોય છે. બરાબર, જોયું તમે અહીંયા. ઓકે, અહીંયા ધ્યાન આપો. લેગિંગ પાવર ફેક્ટર ઇન્ડક્ટિવ લોડ માટે આ તમારો વોલ્ટેજ વેવ છે, ક્લિયર, અને આ તમારો કરંટ વેવ છે. વોલ્ટેજ
અને આ કરંટ. તો કે વોલ્ટેજ કરતાં અમુક એંગલ એ શું હોય છે? પાછળ હોય છે. ઓકે, લેગિંગ પાવર ફેક્ટરમાં કરંટ કેવો હોય છે? પાછળ હોય છે. હવે લીડિંગ પાવર ફેક્ટર. તો લીડિંગ પાવર ફેક્ટરમાં જે તમારો કરંટ છે એ વોલ્ટેજ કરતાં કેવો હોય છે? આગળ હોય છે. તમારો કરંટ વેવ, તમારો વોલ્ટેજ વેવ, બરાબર. તો લીડિંગ પાવર ફેક્ટરમાં તમારો જે કરંટ છે વોલ્ટેજ કરતાં કેવો હોય છે? આગળ હોય છે. કેવો હોય છે? આગળ હોય છે. અને વોલ્ટેજ છે કેવો હોય છે? પાછળ હોય છે. ક્લિયર? અને જ્યારે લેગિંગમાં તમારે વોલ્ટેજ, આ જે વોલ્ટેજ છે એ આગળ હોય છે, કરંટ છે એ પાછળ હોય છે. અને યુનિટીમાં બંને સેમ હોય છે. ઓકે, તો આ રીતે 3 ટાઈપ્સ થયા પાવર ફેક્ટરના: લીડિંગ, લેગિંગ અને યુનિટી. તો આ પણ ડેફિનેશન તમને પૂછાઈ શકે. પાવર ફેક્ટર એટલે શું? તો કે વોલ્ટેજ વેવ અને કરંટ વેવના કોસાઇન એંગલ. ઓકે, કયા એંગલને? કોસાઇન એંગલને પાવર ફેક્ટર કહેવાય છે. એના 3 પ્રકાર છે: લીડિંગ, લેગિંગ અને યુનિટી. તો અહીંયા આપણે ટોટલી જે ટર્મ્સ રિલેટેડ ટુ એસી છે એ બધું શું થાય છે? કમ્પ્લીટ થાય છે.